ભુજના પશુપતિનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવી હતી। ભુજના શિવકૃપાનગરમાં આવેલું શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે, આવો જાણીએ તેમનો અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ મૂલભારસિંહ ચતુરભારસિંહ ગોસ્વામી, હાલે શિવકૃપાનગર પશુપતિનાથ મહાદેવના પૂજારી। પશુપતિનાથ મહાદેવ 1993માં સ્થાપના થઈ। એના પછી પુનઃ પ્રતિષ્ઠા અત્યારે 7-8-9-2024માં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી। સ્થાપક જાદવજીભાઈ વેકરિયા, અત્યારે રિટર્નમાં માવજીભાઈ જાદવજીભાઈ વેકરિયા એમના સપુત્રએ પાછી પુનઃ પ્રતિષ્ઠા કરાવી કવચ બનાવીને। શિવકૃપાનગર ભુજની અંદર આવેલું પશુપતિનાથ મહાદેવનું મંદિર। શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે મહાઆરતીનું આયોજન છે। આ 5 સોમવારના 5 આરતી ફિક્સ છે અને રુદ્રી પાઠ હોય છે, 4 પળની પૂજા પણ હોય। ભક્તોનો ઉત્સાહ તો બહુ જ છે। અત્યારે પ્રતિષ્ઠા કરી એમાં અમને કોઈને કામ સોંપવું ન પડ્યું, મીટિંગ કે બોલાવી ન પડી, જાતે જ કામ થતું આવ્યું છે। અને માવજીભાઈનો વધારેમાં વધારે સહયોગ માવજીભાઈ જાદવજીભાઈ વેકરિયા તરફથી છે, પ્રમુખશ્રી પણ છે। બાકી સોસાયટીના શિવકૃપાનગર 1, શિવકૃપાનગર 2, ઈશાન પાર્ક બધા અહીંયા આવે છે, ભક્તો આવે છે, દર્શન કરે છે, ધન્યતા પ્રાપ્ત કરે છે। મારું નામ બિપિન ઠક્કર છે અને હું છેલ્લા 3 વર્ષથી અહીંયા શિવકૃપાનગરમાં રહું છું। અમે નિયમિત અહીંયા મંદિરે શિવ ભગવાનના દર્શન કરવા આવીએ છીએ। તમે જોઈ શકો છો કે અત્યારે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, એમાં જે શિવલિંગ હતું એ શ્રી પશુપતિનાથ મહાદેવ, જે અત્યારે કાઠમંડુ નેપાળમાં છે, એવા જ આબેહૂબ ચતુર્મુખ, એટલે ચારે દિશામાં જેના ભગવાનના જે મુખ છે એવી ને એવી શિવલિંગ લગભગ 900 કિલોના વજનવાળી સાઉથ હૈદરાબાદની આજુબાજુ જે ના કારીગર છે એમણે સરસ મજાની બનાવી અને હમણાં 3 દિવસનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો। જે આજુબાજુના વિસ્તારમાં આપણે આવી મૂર્તિ કે શિવલિંગ જોવા મળતું નથી। આ દુર્લભ શિવલિંગના દર્શન કરવા આપણા માટે સૌભાગ્યની વાત છે। હું કહીશ કે આપણે કદાચ નેપાળ ન પહોંચી શકીએ તો આ એક લાહો છે જે ભુજના ઘર આંગણે આ શિવકૃપાવાસીઓના પ્રયાસથી, અને ખાસ હું કહીશ કે માવજીભાઈ જાદવજીભાઈ વેકરિયા પરિવાર અને એમની ટીમ, સાથે સાથે યુવક મંડળ, મહિલા મંડળ, ઈશાન પાર્ક અને શિવકૃપા 2ના તમામ નગરવાસીઓએ આમાં સહયોગ આપ્યો છે અને સરસ મજાનું 3 દિવસનું આ ભવ્ય કાર્યક્રમ અહીંયા થઈ ગયો। અને જેના ભાગરૂપે આપણે જોઈએ છીએ કે અગાઉના જે સોમવાર છે એના માટે અત્યારથી જ બધાની બુકિંગ થઈ ગઈ છે મહાઆરતી માટે અને 4 પહોરની પૂજા। તો સરસ મજાનું અહીંયા આયોજન થતું હોય છે। તો હું સૌ જે આ વિડીયો જોવે છે, જે આ ન્યૂઝ જોવે છે, એમને હું વિનંતી કરીશ કે કદાચ તમે નેપાળ ન પહોંચો તો આ પશુપતિનાથ મહાદેવના દર્શન કરશો તો તમને નેપાળના જે કાઠમંડુમાં જે પશુપતિનાથની જે મૂર્તિ છે, જે શિવલિંગ છે, આબેહૂબ અહીંયા છે, તો એના દર્શનનો લાભ લઈએ। જય મહાદેવ।